જામનગરની ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસના ઉમેદવારનું થયું નિધન। ગુરુવારે વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાને ચક્કર આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકનો હુમલો આવતા દશરથસિંહ જાડેજાનું નિધન થયું હતું। આ અંગેનો રિપોર્ટ સ્થાનિક પ્રશાસને રાજ્ય ચૂંટણી પંચને મોકલી દીધો છે, જે અંગે રાજ્ય ચૂંટણી પંચ આખરી નિર્ણય કરશે। 16મી ફેબ્રુઆરીએ જામનગર જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં કુલ 73,915 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રતિનિધિને ચૂંટશે। જામનગરની ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસના ઉમેદવારનું થયું નિધન। ગુરુવારે વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાને ચક્કર આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકનો હુમલો આવતા દશરથસિંહ જાડેજાનું નિધન થયું હતું। આ અંગેનો રિપોર્ટ સ્થાનિક પ્રશાસને રાજ્ય ચૂંટણી પંચને મોકલી દીધો છે, જે અંગે રાજ્ય ચૂંટણી પંચ આખરી નિર્ણય કરશે। 16મી ફેબ્રુઆરીએ જામનગર જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં કુલ 73,915 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રતિનિધિને ચૂંટશે।